રાત્રિનો સમય હતો 4 થી 5 ગાડીઓ છે તે આવે છે અને એકાએક આ ક્ષત્રિય યુવાન રવિરાજસિંહ સોલંકી ઉર્ફે બન્ના છે તેના પર હથિયારો વડે તૂટી પડે છે અને એક પછી એક પાઇપો ધોકા અને હથોડા તેને મારવામાં આવે છે અને જે પ્રકારે આ ક્રૂરતાપૂર્વક હિચકારો હુમલો થયો છે તે મામલે હવે ધમાસાણ પણ ઊભું થયું છે અને આ યુવાનના પિતાએ સમગ્ર ઘટના કેવી રીતે બની છે તે મામલે જ હવે વિગતો આપી છે અને મોટો ધડાકો પણ કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મહેસાણા જિલ્લાના કડીમાં થોડાક દિવસ પૂર્વે એક ઘટના બની હતી જેમાં રાત્રિના સમયે 4 થી 5 વાહનો આવે છે અને તેમાંથી કેટલાક અજાણા ઈસમો નીચે ઉતરે છે અને તે જ દરમિયાન અક્ષત્રિય યુવાન જેમનું નામ છે રવિરાજસિંહ સોલંકી, જે બન્ના તરીકે ઓળખાય છે, તેમના પર હથિયારો વડે તૂટી પડે છે અને માનવામાં આવી રહ્યું છે કે જૂની અદાવત કારણભૂત આ હુમલાનું હોઈ શકે અને જે પ્રકારે રવિરાજસિંહ સોલંકી પર હુમલો થયો હતો તેમાં તેમના પર હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, હથોડા પણ મારવામાં આવ્યા છે અને 50થી વધારે પગના ભાગે ફ્રેક્ચર પણ કરી દેવામાં આવ્યું છે અને આ મામલે પરિવારજનોની માંગ છે કે જે પ્રકારે આરોપીઓ સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યા હતા તે હજી સુધી પોલીસ પકડતી તૂર છે અને વહેલીમાં વહેલી તકે આરોપીઓ છે તેઓને ઝડપી લેવામાં આવે અને જે વાહનોનો પણ આ ક્રાઇમમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ કબજે કરવામાં આવે અને તેની માંગના સાથે આજે તે મહેસાણા પણ પહોંચ્યા હતા। કલેક્ટર ઓફિસે પહોંચી તેમણે આવેદનપત્ર પણ આપ્યું છે। આ મામલે તેમણે ન્યાયની માંગણી પણ કરી છે અને રવિરાજસિંહ સોલંકીના જે પિતા છે તેમણે આ સમગ્ર ઘટના શું હતી તે મામલે હવે પડદો ઉચક્યો છે। સ્ક્વેરે ખાલી પાણી પીવા ઊભો રહેલો, એની સાથે એના 3 મિત્રો હતા। એ દરમિયાન 5 ગાડીઓની અંદર લગભગ 20 થી 25 જેવા લુખ્ખા તત્વો કે જે અસામાજિક કહી શકાય એવા લોકો ધારિયા, કોઢી, 2 બંદૂકો હતી, હથોડા, આવા બધા હથિયારોથી એકવાર પહેલાં ગાડીથી ટક્કર મારે છે, વેન્યુ ગાડીથી, અને જેવો એ પડી જાય છે એટલે તરત આટલા બધા ઈસમો આપ સીસીટીવી ફૂટેજની અંદર પણ જોઈ શકો છો। એટલો બધો ઢોર મારવામાં આવ્યો છે કે મારે એને ઝાયડસ હોસ્પિટલની અંદર દાખલ કરવો પડ્યો। પરિસ્થિતિ એની ખૂબ નાજુક છે। બંને પગ ખૂબ જ ખરાબ રીતે 30 થી 35 ફ્રેક્ચર થયા છે। એક ધાર્યું હાથે ઉપર વાગ્યું છે। સદનસીબે દીકરાની જીવ બચી ગયો છે, પણ એવું કહી શકાય કે અર્ધમરેલી હાલતમાં છે। આવા સંજોગોની અંદર જ્યારે આપણે એફઆઈઆર નોંધાવવા જઈએ છીએ આપણી પૂરી વિગતો લેવામાં આવતી નથી। અસામાજિક તત્વો જે છે, જે 4 નામ આપણે આપ્યા, એ સિવાય આજ દિન સુધી આજે 20 દિવસ થયા એક પણ આરોપી અમને મળતો નથી। 5 ગાડીઓ છે, 5 ગાડીઓની એક પણ ગાડીને એમના ભાડ નથી મળતી। કડીની અંદર તમે જાઓ તો નિરીક્ષણ કરજો, આ કોમ્પ્લેક્સની અંદર આજુબાજુ 200 કેમેરા છે। કડી સિટીની અંદર ઓછામાં ઓછા 2000 સીસીટીવી કેમેરા છે, છતાં પણ જો આપણને આરોપી ના મળતા હોય, લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો ના મળતા હોય તો આપણે શું કહી શકાય? લોકશાહીને ઢબે આજે અમારે આવેદનપત્ર આપવું પડે ન્યાય માટે, એટલા માટે કે આજે મારા દીકરા જોડે થયું છે, કાલે બીજા જોડે થશે, પરમ દિવસે ત્રીજા જોડે થશે, તો શું આ ચલાવી લેવાનું? પોલીસની ફરજ આવે છે, ક્યાંક કાયદાની પ્રશાસનની ફરજ આવે છે કે એમને સાચા ગુનેગારો પકડવા જોઈએ। આવી રીતે ને આવી રીતે 20 દિવસ થયા, કદાચ મહિનો થશે, 2 મહિના થશે, આરોપીઓ નહીં પકડાય, કાલે કોઈ બીજા દીકરાને કરશે, તો શું બીજો સમાજ ફરીવાર એને પણ આવા આંદોલનો કરવા પડશે? ભવિષ્યની અંદર જો અમને ન્યાય નહીં મળે ને તો સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ અમે એક કરશું, સમગ્ર ગુજરાતનો, અને પ્રશાસનને જણાવીશું કે અમને ન્યાય આપો, અમારે ન્યાય જોઈએ છે, લોકશાહી ઢબે ન્યાય જોઈએ છે, અમારે બીજું કંઈ જોઈતું નથી। અમારા દીકરાને જે વાગ્યું છે એ તો ચલો સમય જતે ઘાય રૂઝાઈ જશે। કોઈ સમાજ ઉપર તમે આવા બધા ઘા કરો છો એ વર્ષોના વર્ષો રૂઝા છે। પ્રશાસનને અને પોલીસ ખાતાને મારી એક જ વિનંતી છે કે સાચા આરોપી પકડો, હથિયારો પકડો, 5 ગાડીઓ જે છે કવરમાં લો અને
સાચી કાર્યવાહી કરો. આ મામલે ક્ષત્રિય સમાજ અને આ રવિરાજસિંહ સોલંકીના પિતા જે છે તેમનું કહેવું છે કે જે આરોપીઓ છે, જે ગુનેગારો છે, તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ લડાઈ કોઈ સમાજની નથી, કોઈ જ્ઞાતિ જાતિની નથી અને ગુનેગાર હોય છે અને જે કોઈ ગુનેગારો આ મામલામાં સંડોવાયેલા છે તેમને વહેલીમાં વહેલી તકે શોધવામાં આવે અને તેમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ મામલે પોલીસે ગુનો પણ દાખલ કર્યો છે. 4 આરોપીઓ તે પણ અત્યારે જેલ ભેગા છે અને જે પ્રકારે સીસીટીવીમાં આરોપીઓ દેખાઈ રહ્યા છે તેને પણ અત્યારે પોલીસ છે તે શોધી રહી છે અને શોધખોળ પણ આદરી રહી છે. પરંતુ જે પ્રકારે હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તે કારણસર આ પરિવારજનો આજે મહેસાણા આવ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, મહેસાણા.